સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ધીરે ધીરે અકસ્માત ઝોનમાં પલટાતો દાબેલ સોમનાથ રોડ। 15 દિવસથી ભૂગર્ભ ગટરનું કામ બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી। વલસાડ કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા આપી। આરોપીએ 2014માં 13 વર્ષીય સગીરા પર કર્યું હતું દુષ્કર્મ। ચણોદમાં પોલીસના સ્વાંગમાં આવેલ ગઠિયા વૃદ્ધ પુરુષને ઝાડમાં ફસાવી 3 તોલા સોનાની ચેન અને એક વીંટી લઈને ફરાર। વલસાડ રેલવે સ્ટેશને મુસાફર દ્વારા ભૂલાયેલ સોનાનું મંગળસૂત્ર, રોકડ રકમ અને સામાન ભરેલ બેગ ઈમાનદાર કુલીએ પરત કરી। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ ખાતે દાબેલ સોમનાથ માર્ગ અકસ્માત ઝોનમાં પલટાતો જઈ રહ્યો છે। અહીં 15 દિવસથી ભૂગર્ભ ગટરનું પણ કામ બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વકરી રહી છે। દમણ અને વાપીને જોડતો સોમનાથ દાભેલ રોડ હવે ધીરે ધીરે અકસ્માત ઝોનમાં પલટાઈ રહ્યો છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ભરાતા પાણીથી નિજાત મેળવવા આ વર્ષે અહીં માર્ગની વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટરનું ખોદકામ કરાઈ રહ્યું છે, પણ છેલ્લા 15 દિવસથી આ કામ બંધ હોય ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે। માર્ગ પર સ્થળ નિરીક્ષણ કરતા જાણવા મળ્યું છે કે અહીં તંત્ર દ્વારા માત્ર ડિવાઈડર લગાવીને હાથ ખંખેરી નાખવામાં આવ્યા છે। આ માર્ગ પર ટ્રાફિકને કાબૂમાં રાખવા એક પણ પોલીસ કર્મી હાજર રહેતો નથી, જેને લીધે સોમનાથથી દાબેલ ચેકપોસ્ટ સુધીનો માર્ગ ટ્રાફિક ઝોન બની રહ્યો છે અને અહીં ટ્રાફિક સમસ્યા વધી જ રહી છે। ઉપરથી સાંજના સમયે કંપનીમાંથી છૂટતા કામદારોના અવર જવરને કારણે ટ્રાફિક વધી રહ્યું છે। હંમેશા ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર વધારે કામદારો રોકીને ભૂગર્ભ ગટરનું કામ જલ્દીથી જલ્દી પૂરું કરવાને બદલે ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે અને ઉપરથી છેલ્લા 15 દિવસથી તે કામ પણ બંધ પડી રહ્યું છે। તે ઉપરાંત વાપી અને દમણ બંને ઔદ્યોગિક શહેર હોવાથી હેવી વાહનો પણ આ માર્ગ પર સતત અવરજવર કરે છે, પણ તંત્ર દ્વારા માર્ગ પર હેવી અને નાના વાહનો માટે પટ્ટા પાડવામાં ન આવ્યા હોવાથી હેવી વાહનો પણ પોતાની લેન છોડી ડિવાઈડરની લગોલગ ચાલે છે, જેમાં નાના બાઇક સવારો જલ્દી જવાની ઉતાવળમાં રોંગ સાઈડ પકડીને ચાલતા ક્યારેક અકસ્માત સર્જી બેસે છે। આવા સંજોગોમાં વાહનો માટે પટ્ટા પાડીને એક પોલીસ કર્મીને અહીં ફરજ પર મૂકવાની લોકમાંગ ઉઠી રહી છે, પણ પોલીસ આજકાલ હેલ્મેટ વગરના વાહનો અને સીસીટીવીના માધ્યમથી મેમો પકડવામાં મસ્ત હોય આ ગંભીર સમસ્યા તરફ તેમનું વધારે ધ્યાન નથી લાગતું એમ જણાઈ રહ્યું છે। નાનકડા દમણમાં આમ પણ પાર્કિંગ સ્લોટનો અભાવ છે। એવા સમયમાં પોલીસ અહીં માર્ગની નજીક પાર્ક કરતા વાહનો શોધીને ઘરે મેમો મોકલી રહી છે અને દમણની બીજી ગંભીર સમસ્યાઓ પ્રત્યે મોં ફેરવી રહી છે। એવું પણ નથી કે દમણમાં પોલીસ કાફલાની ઘટ છે। હજી હમણાં જ દમણ પોલીસ બેડામાં 20 નવા PSIનો વધારો કરવામાં આવ્યો છે। એક સમયે જ્યારે દમણ ગોવા સાથે જોડાયેલું હતું ત્યારે અહીં માત્ર 30 પોલીસ કર્મીનો કાફલો આખા દમણને સંભાળતો હતો, પણ આજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હોવા છતાં દમણની સમસ્યા તરફ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું। નાનકડા દમણ માટેનો આટલો મોટો પોલીસ કાફલો માત્ર દમણની રાજકોષીય ખાધ વધારી રહ્યો છે। દમણના પ્રશાસક આ જ માર્ગ પરથી પોતાના રસાલા સાથે સેલવાસ જવા નીકળે છે, તેમણે પણ આ સમસ્યા તરફ ક્યારેય નજર નથી કરી। એક અંદાજ મુજબ આ માર્ગ પર દર વર્ષે અંદાજે 100થી વધુ લોકો અકસ્માતોમાં મોતને ભેટે છે, ત્યારે તંત્ર આ માર્ગનું જલ્દીથી સમારકામ કરે અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવીને અહીં કોઈ પોલીસ કર્મીને ફરજ પર મૂકે તેવી લોકમાંગ ઉઠી રહી છે। પ્રથમ તો એમ કહેવા માંગુ છું કે જે કામ વાપી દમણ મેઇન રોડની અંદર ચાલે એને ધીરે ગતિથી કામ કરો, ડબલ માણસ લગાવીને તાત્કાલિક કરવું જોઈએ, કારણ કે એવા મોટા મોટા જો આજે ઓવરબ્રિજ બને છે કે પછી પુલ બને છે તો તેને રાત દિવસ કામ કરવાથી લોકો સમય પીરિયડમાં પૂરું કરતો હોય, પણ આજે તો જોવું તો 15 દિવસથી તો કામ બંધ પડ્યું છે અને તેના લીધે ડિવાઈડર લગાડ્યા છે। તો ડિવાઈડર લગાડ્યા તો ત્યાં કોઈ પોલીસની કોઈ સિક્યુરિટી નથી। જે ટ્રાફિક પોલીસની સમસ્યા છે એ લોકો કોઈ ન હોવાથી લોકો હાંભે ઘૂસે છે અને વાહન ટકરાય છે। બીજી વસ્તુ ખાસ કે દાભેલથી દમણ સુધીનો જે સોમનાથ રોડ છે એની અંદર જે હેવી વ્હીકલ છે, જે ટેમ્પા છે, ટ્રક છે, એ ડિવાઈડર પકડીને ચાલે છે। જો ત્યાંથી પાસ થતા ડાબલ ચેકપોસ્ટ પરથી તો ત્યાં તમે એન્ટી ટેક્સ તો લે છે, તો ખરેખર ત્યાંથી સૂચના આપવા જોઈએ કે ભાઈ તમે આ જે વ્હીકલ ચલાવો છો તમે 1 નંબર પર નહીં ચલાવો પણ 2 નંબર પર ચલાવો, જેથી લોકોને જ્યારે હલકા સાધન જાય છે જેવી કાર, જીપ,
તો એ કે બાઇક વાળા તો એ લોકોને સાઈડ નહીં મળતા બિચારા રોંગ સાઈડથી જવાની કોશિશ કરે છે અને રોંગ સાઈડ જવાથી એ એક્સિડન્ટમાં મરે છે. આજે તમે વિચાર કરો વર્ષની અંદર એ રોડ પર તમે ખાસ ધ્યાન આપો અને રિપોર્ટ નોંધાયા છે તેના અનુસંધાનમાં ખરેખર આજે કેટલા એક્સિડન્ટ થયા છે. એ માણસ કાયમ માટે જીવ ખોઈ બેઠા છે ને. તો એની અંદર રોડની અંદર પાટાઓ પાડી 1 નંબર 2 નંબર પર જેમ હાઈવે પર 1 નંબર અને 2 નંબર પર લોકો સ્પીડમાં ગાડી જાય છે તેમ 1 નંબર ડિવાઈડર પકડીને ગાડી જવા માટે રસ્તો ફ્રી રાખવો જોઈએ અને 2 નંબર પર ભારે વ્હીકલ ચાલવું જોઈએ કે જેથી એક્સિડન્ટ આપણી પાસે ઓછા થઈ શકે. અને એના માટે આપણી પાસે દમણ પોલીસની અંદર બહુ મોટો કાફલો છે જે સિક્યુરિટી માટેના કે ટ્રાફિક માટે. તો એ લોકોએ ત્યાં માણસ હાજર આપવું જોઈએ. કાં તો પછી દાભેલથી દમણ સુધીમાં એવા કિલોમીટરની અંદર તમે સીસીટીવી કેમેરા બી લગાવી શકો. જેમ ડાબલ ચેકપોસ્ટ પર એક જ જગ્યાએ લગાવેલા છે. જે બિલ્ડિંગ પહેરીને જાય છે તેને તમે ઘર બેઠા મેમો પહોંચે છે, પણ મોટી સમસ્યા છે તેને હલ થતી નથી. હમણાં હાલમાં જો તો માર્કેટની બજારની અંદર કોઈ શાકભાજી કે કોઈ ખરીદી કરવા ગયેલા અને બાજુમાં કાર મૂકી ગયેલા તો તે કારને ફોટો પાડીને તેને તમે મેમો આપી શકો. ઠીક છે, તમે સારું કામ કર્યા છે એમ, પણ તમે એના માટે પાર્કિંગ ચોક બી બનાવવું જોઈએ ને. જે પાર્કિંગ ચોક નહીં બનાવો તો લોકો ગાડી મૂકવાના, પબ્લિક કાં મૂકવાની, ચાલતા આવવાના છે. એટલે હાલે ને હાલે આ સમસ્યા ગંભીર થતી જાય છે. એનો જવાબદાર દમણ પ્રશાસન કે પ્રશાસક તરીકે નિર્ણય લેવું જોઈએ. અને જે આપણે જે પહેલે જુઓ પોર્ટુગીઝ વખતે ગોવા ખાતે જોઈન્ટ હતું ત્યારે ખાલી આખો દમણની અંદર 25 માણસનો કાફલો નહીં હતો અને ત્યારે આખું દમણ કંટ્રોલ થતું. આજે આપણે તો આખી ફોજ છે, જેમ બોર્ડર પર લડાઈ કરવા જાવ ને તેવડી મોટી ફોજ છે, પણ એ ફોજ શું કરે છે? એની હું નિયમનું કોઈ પાલન કરતા છે અને નિયમ પબ્લિકને દેખાડે છે, પોતાના નિયમનું પાલન કરતા નથી. એટલે ખરેખર આ વસ્તુ ઉપર કંટ્રોલ કરશે તો જ એક્સિડન્ટ બચશે. આજે નાની નાની વયના બહેનો, બાળકો, વૃદ્ધ, સાયકલ સવાર આજે 100 ની ઉપર સંખ્યામાં વર્ષમાં એક્સિડન્ટ થઈને મરે છે. તો એના પર ગંભીર નોંધ લે એવી મારી રિક્વેસ્ટ છે. કેમ ખરેખર ટ્રાફિકની જે સમસ્યા કંટ્રોલ કોણ કરી શકે? ટ્રાફિક પોલીસ કરે. જો ટ્રાફિક પોલીસ જ જો મજા માર્યા કરતા હોય તો પછી એનું કોણ કંટ્રોલ કરવાનું? બરાબર ને? તો આજે આપણે પહેલે જે પ્રશાસન પ્રફુલભાઈ પટેલ શરૂઆત જતો ત્યારે મોટી દમણ થઈને જતો, હમણાં દાખલ થઈને જાય છે તેને રસ્તા જોતો નથી. એનો પ્રશ્ન છે પબ્લિક તરફથી કે મારા તરફથી. ખરેખર આ ગંભીર નોંધ લેવું જોઈએ એના પર. એક્સિડન્ટ માણસ મૃત્યુમાં મરી જાય એ પાછો આવવાનો છે. સમય આવશે. ભારતીય જનતા પાર્ટી દેશની 1 નંબરની પાર્ટી છે અને એ પાર્ટીને જ્યારે કાર્યકર્તા છો લોકોને એવું લાગ્યા કરે છે કે પ્રશાસનને કે કોઈ બીને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દબાઈને ચાલે છે. એ તદ્દન ખોટી વાત છે. જ્યારે સમસ્યામાં ગંભીર આવશે ને તો ભારતીય જનતા પાર્ટી બી રોડ પર આવવા માટે તૈયાર થશે. વાપી ખાતે વર્ષ 2014માં બનેલ 13 વર્ષીય બાળકીના દુષ્કર્મ કેસમાં વલસાડ સેશન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચણોદ ગામ વર્ષ 2014માં 13 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ વાપી પોલીસ મથકમાં કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. જેને લઈ તમામ પુરાવાને ચકાસ્યા બાદ વિદ્વાન જજ મંસૂરી સાહેબ દ્વારા આ મામલે ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આરોપીને આજીવન કેદ અને 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ 2014માં વાપી ખાતે બનેલ 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં આરોપી સચિન કુમાર ગન્નોર કે જેની ઉંમર 40 વર્ષની હતી અને આરોપી ભોગ બનનાર બાળકીના પિતાનો મિત્ર થતો હતો, ઘરે અવારનવાર આવતો જતો હતો. બનાવના દિવસે બાળકી સ્કૂલેથી પોતાના ઘરે જતી હતી. તે દરમિયાન આરોપી રસ્તામાં મળે છે અને બાળકીને એવું કહે છે કે હું તને ઘરે મૂકી દઉં છું અને તેમ કહી પોતાની બાઇક ઉપર બેસાડી લઈ જઈને બાળકી સાથે પોતાના રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચરે છે અને આરોપી ત્યાં પકડાઈ જાય છે. પબ્લિક એને મારે છે અને પોલીસને હવાલે કરી દે છે. આ ગુનાની અંતિમ સુનાવણી આજરોજ થઈ ગઈ છે. આરોપીને 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુના સબબ
પોક્સોના કલમ 4માં આજીવન સખત કેદની સજા તેમજ આઈપીસીની કલમ 374(2)H આજીવન સખત કેદની સજા અને ₹5,000નો દંડનો હુકમ કરેલ છે તથા ભોગ બનનાર બાળકીને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન ફંડમાંથી ભલામણ વળતર ચૂકવવાનું ભલામણ નામદાર એડિશનલ સેશન જજ શ્રી MM મંસૂરી સાહેબે કરેલ છે. વાપી નજીક ચણોદમાં પોલીસના સ્વાંગમાં આવેલ 4 ઈસમોએ એક વૃદ્ધ પુરુષને ફસાવીને 3 તોલાની ચેન અને વીંટી લઈને થયા હતા ફરાર. વાપીના ચણોદ કોલોનીમાં ખીમજીભાઈ સુંદરભાઈ ભાનુશાલી ઉંમર વર્ષ 68 રહે છે. ત્યારે ગુરુવારના રોજ સવારે 10:01 વાગ્યે ચણોદ કોલોની નજીકના રાજયોગ બિલ્ડિંગ નીચે આવેલ સુરત પાનના ગલ્લા પાસે બનાવેલ ચોતરા ઉપર તેઓ બેસેલ હતા. ત્યારે 2 મોટરસાયકલ ઉપર 4 ઈસમો આવ્યા અને તેઓએ પોલીસ હોવાનું જણાવ્યું હતું અને આગળ તપાસ ચાલી રહી છે તેમ કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ તેમણે પહેરેલ 3 તોલાની સોનાની ચેઇન કિંમત ₹60,000 અને વીંટી કિંમત ₹15,000 કાઢી લઈ વૃદ્ધની નજર ચૂકવી ભાગી છૂટ્યા હતા. ત્યારે બાઇક પર આવેલ લૂંટારુઓની સમગ્ર ઘટના બાજુમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ ખીમજીભાઈ ભાનુશાલીએ વાપી ઉદ્યોગ પોલીસ મથકે કરી હતી. હાલે હું અહીંયા બેઠો હતો ને આવ્યો મને પગે પડ્યો અને મને કહે કે હાલો ત્યાં સાહેબ બોલાવે છે. એટલે મારા ખંભા ઉપર હાથ મૂકીને લઈ ગયો એટલે મને કંઈ ખબર જ ન પડી. ત્યાં ગયો એટલે પછી ઓલોએ પગે પડ્યો અને મને કહે આ ચેન ઉતારી નાખો અને નાખો ગજવામાં પોલીસ આવે છે, અમે પોલીસવાળા છીએ અને આગળ છે ચોર. અને પછી કે લઈ લેશે એના કરતાં ઉતારી નાખો. ઉતારીને અમને આમ કર્યું એટલે લઈ લીધા. એટલે 3 જણા હતા, 3 તો મારી જોડે ત્યાં ઊભા હતા, બીજા કેટલા હતા એ દેખાડા નહીં. બાઇક હતી બાજુમાં, બાઇક ઊભી હતી, એક તો બાઇક ઉપર બેઠો હતો અને એ મને ખૂટી ચેન આપી ત્યારે મારે ખ્યાલ આવ્યો એટલે ત્યારે બૂમાબૂમ કરી ચોર 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 એટલામાં ભાગી ગયા. 3 જણા તો મેં જોયા, વીંટી અને ચેન બધું 3.5-4 તોલાની હતી. આ બનાવને આ 24 કલાક થઈ ગયા. ગઈકાલે સવારે 11:15 વાગે આ બનાવ બન્યો છે. અત્યારે 1 વાગવા આવ્યો, પોલીસ ખાતા તરફથી કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બહુ સંદેહાસ્પદ વિષય કહેવાય અમારા માટે. અમે બધા સિનિયર સિટીઝન છીએ. આ અહીંયા ચોક ઉપર 4 રસ્તા ઉપર બેઠા હોઈએ છીએ કોલોનીમાં, અને આવી રીતે જો થતું હોય તો અમારી પછી સલામતી શું? વલસાડ રેલવે સ્ટેશન પર એક મુસાફર બેગ ભૂલી ગયા બાદ તેની જાણ એક કુલી દ્વારા પોલીસને કરાતા પોલીસે બેગની તપાસ કરી. તે દરમિયાન સોના સહિતના સામાન સાથે એક મોબાઈલ નંબર મળતા મુસાફરને બોલાવી તેનો સામાન સુપ્રત કરાયો. વલસાડ રેલવે સ્ટેશન પર રાજુ ભગવાન શર્મા પોતાના પરિવારના 5 સભ્ય સાથે વતન જઈ રહ્યો હતો. ત્યારે વલસાડથી કાનપુર જતી ઉદ્યોગકર્મી એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન હોવાથી વાપીની ખાનગી ગાડીમાં વલસાડ રેલવે સ્ટેશને તેઓ પહોંચ્યા હતા, જ્યાં એક બેગ રેલવે પાર્કિંગમાં ભૂલી ટ્રેનમાં રવાના થઈ ગયા હતા. ત્યારે કુલી દશરથ બાબુરાવ અંબુરને બિનવારસી બેગ નજરે પડતા રેલવે પોલીસને તેણે જાણ કરી હતી, જેમાં તપાસ કરતા સોનાની વસ્તુઓ સહિત રોકડ રૂપિયા સહિતનો સામાન મળી આવ્યો હતો અને એક મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો, જેથી મુસાફરને અધવચ્ચેથી પરત બોલાવી સામાન સુપ્રત કરવામાં આવ્યો. दिसंबर कुली का काम करते हुए अपना एक संदिग्ध बैग मिला था इधर मेरे को, तो मैं बहुत देर से किसको ढूंढ रहा था, कोई मिला नहीं. तो मैंने TC ऑफिस में जाकर ओलेंस कराया. तो ओलेंस करने के बाद अगर उन लोग ना बोले इधर कोई है नहीं बोले. गाड़ी जाने के बाद मैं JRP सुनील भाई दादा के हाथ में बैग दिया और साहब के हाथ में आने के बाद उसको चेक किया गया तो उसमें डागिना और पैसा निकला गया. सर तो 2-3 हो गया सर. आगे भी 2-3 दिन पहले मैंने सुनील दादा को बताया था इस बैग का, तो पैसेंजर आके लेके चले गया था, मतलब उसका जो सामान था वो.
तो उधर के उधर ही मतलब हो गया था। और अभी जो हम लोग मजदूरी काम जो करते हैं तो हम लोग की ईमानदारी के ऊपर हमने ये सब किया। मैं महावीर नगर से बाई रोड वलसाड़ स्टेशन पे आ रहा था। आने के बाद में उधर स्टेशन के पास में मैं अपना गाड़ी खड़ा करके अपना बैग उतार के स्टेशन की तरफ जा रहा था। उधर पे मेरा एक बैग उधर पे छूट गया करके मैं ट्रेन में ट्रैवल करने लगा। आधे रास्ते पे जाने के बाद मेरे को पता चला कि मेरा एक बैग छूट गया है करके। तो सुनील भाई ने मेरे को कांटेक्ट करके कैसे भी करके मेरे को कांटेक्ट करके इधर बुला के और ये अपना सामान सब पूरा सामान मेरे को दे रहे हैं और इसका मैं शुक्रिया अदा करता हूँ। કપરાડા ખાતે વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને જે જમીન આપવામાં આવનાર છે તેમાં વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવતા સ્થાનિકોએ વલસાડ કલેક્ટરને પાઠવ્યું હતું એક આવેદનપત્ર। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ખેતી કરી રોજગાર મેળવવા માટે સ્થાનિકોને જમીનની માંગણી કરી હતી, જેમાં 34 જેટલા લોકોને અરજી સામે સરકારે 14 જેટલી અરજી મંજૂરી કરી હતી। પરંતુ થોડા સમયથી વન વિભાગ દ્વારા ખેડૂતો યેન કેન પ્રકારે હેરાન કરી વન વિભાગે આ વિસ્તારની જમીન ન આપી હતી અને 3 દિવસ પહેલા આ જમીન ઉપર પ્લાન્ટેશન કરતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈ ગ્રામજનોએ ભેગા મળી વલસાડ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું। સાથે જ વન વિભાગ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ રોકી આ જમીન ખેડૂતોને મળે તેવી માંગણી પણ કરી હતી। અમારી માંગીએ છે વારોલી તલાટ ગામ વારોલી ગામમાં જે ફોરેસ્ટ ખાતાએ જંગલ ખાતાની જે જગ્યા છે એમાં અમે દાવા અરજીઓ 48 જેટલી દાવા અરજીઓ મૂકી હતી। એમાંથી 14 જેટલી દાવા અરજીઓ જે ખરી એ મંજૂર થઈ ને 34 જેટલી દાવા અરજી પ્રોસેસમાં ચાલુ છે। જે દાવા અરજીઓ જે આપી હતી એમાંથી અત્યારે જેમને પ્રમાણપત્ર મળી ગયેલા એ લોકોને જે જગ્યા છે એમાં ફોરેસ્ટ ખાતા આવીને રેડા નાખે છે, જે અત્યારે પ્લાન્ટેશન માટે એ લોકો ખાડા ખોદી રહ્યા છે અને જ્યાં ખેડૂતો જાય છે એમને ખરાબ રીતે વર્તણૂક કરી ખાલી ખોટી ગાળો આપી અને એમને તગાડી મૂકે છે। વત્તા એ લોકો ગ્રુપમાં હોય છે, જ્યારે ખેડૂત એકલો ભાઈ હોય એ લોકો પર જો હુમલો કરે એ કંઈક બહેનો છે એમાં ફોરેસ્ટ ખાતાની પણ, એટલે જાતો અને ખરાબ રીતે ગાળો બોલતી હોય એ ખેડૂત લોકોને ખાલી ખોટી હેરાનગતિ કરતી હોય। કારણ કે જે વન અધિકાર કાયદો એ આગળથી સરકારે જાહેર કર્યો હતો એ વન અધિકાર જે આદેશપત્ર મળ્યો છે છતાં પણ એ લોકો એમાં આવીને દખલગીરી કરતા અને ઉપરથી કંઈક દબાણ છે કે અમને ઉપરથી દબાણ છે કે ખબર નહીં હવે કોનું દબાણ છે અમને કંઈ કહેવાતું નથી। સેલવાસ આરટીઓ કચેરી ખાતે વાહન 4.0 વેબ એપ્લિકેશનનો કરાયો છે પ્રારંભ। દાદરાનગર હવેલી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારના રોજ સિટીઝન ફ્રેન્ડલી ફેસિલિટી વાહન 4.0 વેબ એપ્લિકેશન ડીલર પોઈન્ટ ટેમ્પરરી નવા વાહનનું રજીસ્ટ્રેશન, સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સિમ્યુલેટર મશીન દ્વારા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ અને ઓફિસ ડોક્યુમેન્ટેશનનું ડિજિટેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ પ્રશાસકના સલાહકાર SS યાદવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેઓએ પ્રથમ કચેરીની મુલાકાત લીધી, જ્યાં સિમ્યુલેટર મશીન દ્વારા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ લેતા ઉમેદવારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કચેરીમાં ડોક્યુમેન્ટ્સનું ડિજિટાઇઝેશન કરવાની કામગીરી નિહાળી હતી, જે બાદ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો। બાદમાં સેક્રેટરી કમ ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર કે રવિચંદ્રને સ્વાગત પ્રવચનમાં કચેરી દ્વારા જે નવી સેવાઓ શરૂ કરાઈ રહી છે તેના સંદર્ભે જાણકારી આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉના સમયના પસંદગીના નંબરો લેવા માટે એજન્ટો પાસે લોકોને જવાની ફરજ પડતી હતી, પરંતુ હવે બધી જ કામગીરી ઓનલાઈન થઈ જવાને કારણે જે તે ગાડીના માલિકોએ જાતે જ ઓનલાઈન અરજી કરી પોતાની રીતે પસંદગીના નંબર મેળવી શકશે। આરટીઓના નિયમ અનુસાર ફી ભરી નંબર મેળવી શકાશે। પહેલા જે ડ્રાઇવિંગ લાયસન્સની ચોપડી આપવામાં આવતી તેની જગ્યાએ હવે સ્માર્ટ કાર્ડ આપવામાં આવી રહ્યા છે। આ સાથે જ ગાડીનું રજીસ્ટ્રેશન પણ સ્માર્ટ કાર્ડમાં આપવામાં આવી રહ્યા છે। ગાડીનું ટેમ્પરરી રજીસ્ટ્રેશન હવે ડીલરને ત્યાં જ કરવામાં આવશે, જેને કારણે આરટીઓ કચેરી ખાતે લોકોને ધક્કા ખાવા
પડશે નહીં, ત્યારે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ડીલર પોઈન્ટ નવા વાહન રજીસ્ટ્રેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું, જે બાદ ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટના સ્માર્ટ કાર્ડનું વિતરણ કરાયું હતું. નવા બાઇક લેનારને હેલ્મેટનું વિતરણ પણ કરાયું હતું, જે બાદ કચેરી દ્વારા જે મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફત ટ્રેનિંગ આપવામાં આવી હતી તેઓને પ્રમાણપત્ર અને લાયસન્સ આપવામાં આવ્યા. આ અવસરે પ્રશાસકના સલાહકાર SS યાદવ, સેક્રેટરી કમ ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર કે રવિચંદ્રન, ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ કુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા, સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, સરપંચ પાતાભાઈ રાડિયા સહિત ઓફિસ સ્ટાફ, ટ્રેનિંગ લેનાર ઉમેદવારો, કોલેજના વિદ્યાર્થીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. रजिस्ट्रेशन हो जाएगा और ऑनलाइन जो वाहन 4 सॉफ्टवेयर का शुभारंभ हुआ, जिसमें नई नई फैसिलिटी है. आपकी गाड़ी की जानकारी आप कहीं से भी देश में ले सकते हैं. कोई चोरी की गाड़ी है तो वो भी पकड़ी जा सकती है, ताकि कोई आपके साथ धोखा नहीं कर पाए. जो डिपार्टमेंट के रिकॉर्ड्स का डिजिटाइजेशन शुरू हुआ है. यहाँ पे बहुत अच्छी सुविधा है लोगों के लिए कि ड्राइविंग सीखनी है तो साइमुलेटर्स का काम यहाँ चालू हुआ है. 4 साइमुलेटर्स लगे हैं जिस पे आप फ्री ऑफ कॉस्ट ड्राइविंग सीख सकते हैं. तो इस तरह के बहुत अच्छे इनिशिएटिव जनता के लिए यहाँ पे आए हैं, उसके लिए मैं बहुत बहुत बधाई देता हूँ ट्रांसपोर्ट. दाना के नागरिकों के लिए सबसे बड़ी चीज़ जो होने जा रही है वो ये है कि डीलर एंड के ऊपर रजिस्ट्रेशन. तो पहले ये होता था कि अगर आपने व्हीकल खरीदा है तो उसको पहले आप डीलर के पास जाते थे और डीलर आपको CR टर्म देता था, फिर आप RTO के चक्कर काटते थे. तो अब ऐसा नहीं है, आपको डीलर एंड के ऊपर ही आपका जो सारा प्रोसेस है वो कंप्लीट हो जाएगा. आपको इसके लिए विभाग के अंदर आने की कोई ज़रूरत नहीं है. और दूसरा, 24 नंबर पॉलिसी, जिसके अंतर्गत पहले ये था कि 1 से लेकर 30 नंबर तक कुछ ही लोगों के लिए रिजर्व हुआ करता था, जैसे सरकारी गाड़ियों के लिए या फिर कुछ जो पहुँचे हुए लोग हैं उनके लिए. पर अब ऐसा नहीं है, उसका कुछ फ़ीस रखी गई है जो कि बहुत ज़्यादा नहीं है. अगर दिल्ली वगैरह से कंपेयर करें तो फ़ीस बहुत कम है. तो मान लीजिए अगर 1 से 2 लाख में अगर आपको अगर 1 नंबर मिल जाता है या 5 नंबर मिल जाता है, तो मान लीजिए आपने 1 करोड़ की गाड़ी खरीदी, तो कई लोगों की ये इच्छा होती है कि एक अच्छा नंबर मिले, तो वो विभाग के माध्यम से ऑनलाइन ऑक्शन होगा, जिसके अंदर डिपार्टमेंट का कोई इंटरफेयर नहीं होगा. तो वो एक बहुत अच्छी चीज़ हुई है. माध्यम से बताना चाहता हूँ कि अभी भी समय आप लोग अपना ऑनलाइन फॉर्म या विभाग को अपना फॉर्म जमा करा दें. आपको फ्री मोटर ड्राइविंग ट्रेनिंग विभाग की तरफ से CSR के माध्यम से दी जाएगी. અમે કરાડ કોલેજથી આવ્યા છે અને આ વ્યવસ્થાથી અમને ટાઈમનો સદુપયોગ થાય છે અને આ સેવા મફતમાં મળી રહે છે, તે માટે આ વ્યવસ્થા ખૂબ સારી છે. સિમ્યુલેટરની જે સેવા અમને જે આ પરિવહન તરફથી જે મફતમાં જે આપવામાં આવી છે એ ઘણી સરસ છે, જેના દ્વારા ખાસ કરીને જે મહિલાઓ માટે અતિ ઉત્તમ તક છે કે જેને થોડી જગ્યામાં જેને આપણે અંદર અકસ્માત વગર આપણે બહુ સરસ રીતે સિમ્પલ ભાષામાં જેને આપણે શીખી શકીએ, જે દરેક વ્યક્તિએ ખાસ કરીને મહિલાઓએ તેનો આ લાભ જરૂર લેવો જોઈએ. અને જે આ પરિવહન તરફથી જે સેવાઓ મળી છે તેનો લાભ લઈને આપણે તેને દરેકે દરેક એક વ્યક્તિ બીજાને જાણ કરી અને તેના દ્વારા દરેકને આ સેવાનો લાભ મળે એવી. અને જે આ સેવા છે એમાં એટલી સરસ સુવિધા છે કે તે તમને એક શરૂઆતથી માંડીને જે કેવી રીતે ગેર પાડવામાં આવે, કેવી રીતે એની અંદર બધી માહિતી છે, તે દરેક મેન્યુ સ્ટેપ બાય સ્ટેપ અંદર ફીડ કરેલા છે, જેમાં તમને જે તમે પ્રેક્ટિકલી કરો એના કરતાં જે તમે આ મેન્યુ આ મશીન દ્વારા તમે જે चलाओ एमा बहुत फ़र्क है. यहाँ पे डिजिटल इंडिया जो है ट्रांसपोर्ट डिपार्टमेंट का, वो डिजिटल इंडिया का प्रोग्राम था, उसमें हमें स्मार्ट कार्ड दिया गया था. लाइसेंस था उसको, पहले जो लाइसेंस था उसका स्मार्ट किया गया था, स्मार्ट कार्ड बनाया गया था. अब डिजिटल का आया है. डिजिटल इंडिया का जो संसाधन है वो सब ट्रांसपोर्ट डिपार्टमेंट ने किया है. घर बैठ के कर सकते हैं, हमको यहाँ आना जाना नहीं पड़ेगा, RTO डिपार्टमेंट का चक्कर लगाना नहीं पड़ेगा और घर से ही हम सब सुविधा प्राप्त कर सकते हैं. परिवहन विभाग दादरा नगर हवेली तरफथी फ्री सिम्युलेटरनी सेवा आपवामां आवे छे. ए दरेक विद्यार्थीओ ए आनो लाभ लेवो जोईए. आना द्वारा तमे गाड़ी कई रीते चलाववी, पेडल्सनो, गियर्सनो, सीट बेल्ट्सनो, सिग्नल्सनो, डिफरंट जुदी जुदी परिस्थितिओमां कई रीते तेनो उपयोग करवो. ट्राफिकवाळा જ્યારે ટ્રાફિકનું વધારે હોય ત્યારે કઈ રીતે વાહન ચલાવવું, રાત્રે કઈ રીતે વાહન ચલાવવું, વરસાદ પડતો હોય તો કઈ રીતે વાહન ચલાવવું, તે બધી આની અંદર મોડ્યુલ્સ નાખેલા છે. તો દરેક વિદ્યાર્થીઓ કે જે લોકો અત્યારે લર્નિંગ લાયસન્સ લીધું છે અને અત્યારે પાકા લાયસન્સની
પરીક્ષા આપવા માંગતા છે તે લોકોએ એક વખત પરિવહન વિભાગમાં આવી 7 દિવસની ટ્રેનિંગ આ સિમ્યુલેટર પર જરૂર લેવી જોઈએ, જેનાથી તેમને ડ્રાઇવિંગમાં ખાસો એમને ફાયદો થશે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599 ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. પારડી ઝાપા સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાનો સિકલ સેલ ડિસીઝ દર્દીઓનો યોજાયો હતો કેમ્પ, જેનો સૌથી વધુ દર્દીઓએ લીધો હતો લાભ. પારડી ઝાપા સરકારી હોસ્પિટલ ખાતે ગુરુવારના રોજ સવારે 11 વાગ્યાના સુમારે પારડી તાલુકા કક્ષાનો સિકલ સેલ ડિસીઝ દર્દીઓનો કેમ્પ તાલુકાના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રકાશ રાઠોડના નેજા હેઠળ યોજાયો હતો. કેમ્પમાં સિકલ સેલના દર્દીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. પારડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી સૌથી વધુ દર્દીઓ અહીં આવ્યા હતા. તેઓને સરકારી ડોક્ટર કિંજલ પટેલ, ડોક્ટર સરિતા, ડોક્ટર હરિજીત પાલસિંહ વગેરેઓએ સિકલ સેલના બીમારી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં આવા દર્દીઓએ દિવસ દરમિયાન 5 થી 6 લીટર જેટલું પાણી પીવાથી બીમારી કંટ્રોલ થઈ શકશેનું જણાવ્યું હતું. તેમજ આવા દર્દીની સંખ્યા પહાડી વિસ્તારમાં વધુ હોય છે, જ્યાં સિકલ સેલના દર્દીઓને ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળવાથી લોહીમાં એસિડનો ભરાવો થાય છે, એમ પારડી તાલુકા કક્ષાના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રકાશ રાઠોડે જણાવ્યું હતું. આ સાથે જ સિકલ સેલના દર્દી યુવાને લગ્ન કરવા પહેલા તેઓએ પોતાની બીમારીની જાણકારી આપવાની હોય છે અને સામે પક્ષની યુવતી સિકલ સેલ પોઝિટિવ હોવું જોઈએ. તેમજ દરેક સરકારી હોસ્પિટલમાં સિકલ સેલના દર્દી માટે વિનામૂલ્યે દવાઓ પણ મળી રહે છે. સાથે લગ્ન કરશે તો આવનાર બાળક સિકલ સેલ જ આવશે. તો એના માટે શું છે તો પ્રીનેટલ ડાયગ્નોસિસ PND કે જે માતા સગર્ભા છે તો એને 4 મહિના પહેલા તપાસ કરાવો અને એની અંદર જે બાળક છે એની તપાસ કરાવવાની છે અને એ બાળક સિકલ સેલ રોગ છે કે એ ટ્રેટ છે એટલે કે વાહક છે તો એની તપાસ આપણે કરીશું તો આપણને આવનાર બાળકને સિકલ સેલ વગરનું એટલે કે રોગ વગરનું આપણે જન્મ આપી શકીશું. આકારના નહીં થઈ જાય અને નાશ નહીં પામે અને એના કારણે લોહીની ઉણપ નહીં થાય, ઓછો હિમોગ્લોબિન ઓછું નહીં થાય અને બહુ એક સાથે ઘણા બધા રક્તકણ દાતરડા આકારના થઈ જાય અને તૂટી જાય અને અચાનક લોહી બહુ ઓછું થઈ જાય એવા દર્દીને આપણે ખાસ કરીને આ બીમારી આપણે આદિવાસી સમાજના તોડિયા પટેલ, કોકણા પટેલ, નાયકા પટેલ, હળપતિ વગેરે જે
ગરીબ લોકો છે એમાં જોવા મળે છે, બીજા લોકોમાં પણ જોવા મળે છે, પણ પ્રમાણ એમનું વધારે હોય છે કારણ કે એમને ત્યાં નજીકમાં લગ્ન કરતા. લક્ષણ જે આપણા જનીન સૂત્ર છે 6 નંબરના, એ જનીન સૂત્રમાં જે ખામી એવી હોય છે જેના કારણે આપણું હિમોગ્લોબિન એ કડક થઈ જાય, બરડ થઈ જાય અને સામાન્ય રીતે રક્તકણ આપણા ગોળ હોય છે તે વાંકા વળીને દાતરડાના આકારના થઈ જાય. વાપી તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી, જેમાં વર્ષ 2018-19નું 1.85 કરોડનું પુરાતનવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું. વાપી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પ્રમુખ ઉષાબેન હળપતિના અધ્યક્ષતામાં મળી હતી, જેમાં વર્ષ 2017 અને 18નું સુધારેલ અને વર્ષ 2018-19નું અંદાજપત્ર પ્રમુખ દ્વારા રજૂ કરાયું હતું, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. આ બજેટમાં ₹1,85,90,655 રૂપિયાનું પુરાતનવાળું બજેટ મંજૂર કરાયું છે, જેમાંથી શિક્ષણ ક્ષેત્રે ₹2,45,000 રૂપિયા, સમાજ કલ્યાણ ક્ષેત્રે ₹65,000 રૂપિયા, ખેતીવાડી ક્ષેત્રે ₹4,20,000 રૂપિયા, બાંધકામ ક્ષેત્રે ₹3 લાખ રૂપિયા અને કુદરતી આપાત ક્ષેત્રે 80,000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે આ સામાન્ય સભામાં આની સાથે જ નવા આવકના સાધનો ઉભા કરવાની ચર્ચાઓ પણ કરાઈ હતી. આ સભામાં તાલુકા પંચાયત પ્રમુખ સાથે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કેતનભાઈ પટેલ તેમજ સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ નમ્રતાબેન અને તમામ સભ્યો સાથે ભરતભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. સાથે જ બેઠકમાં બજેટની સમજ આપી સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આજે મીટિંગ તાલુકા પંચાયતના પતાંગણમાં યોજવામાં આવી હતી. કન્ડિશને અમારા વાપી તાલુકા પંચાયતને જે જગ્યા ફાળવવામાં આવી છે એ દમણગંગા નહેર વિભાગની જગ્યા છે. છેલ્લા 3 વર્ષથી અહીંયા ઓફિસ ચાલી રહી છે. અમારા પર પૂરતી જગ્યા ના હોવાથી આ સભા જ્યારે પણ થાય છે ત્યારે અમે 12 મંડપ પાડીને આ સભા કરીએ છીએ. આજની સામાન્ય સભા ખાસ બજેટલક્ષી હતી. એમાં વાપી તાલુકાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. એમાં 20માંથી 19 સદસ્ય હાજર હતા અને એક જે ગેરહાજર છે એમના અંગત કામથી બહાર ગયા હોવાથી નથી આવ્યા. એમને ટેલિફોનિક જાણ કરી છે. આજે શોકીય ભંડોળની ગણતરી કરીએ તો 11 લાખનું જેવું ભંડોળ મંજૂર થયું છે. તેમાં 2 લાખ રૂપિયા શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે 65,000 રૂપિયા, 4 લાખ રૂપિયા ખેતીવાડી ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે 3 લાખ રૂપિયા, કુદરતી આફત 80,000 રૂપિયા. આ તાલુકા પંચાયતનું 100 ભંડોળ. એના સિવાય અન્ય લગભગ 11 કરોડના સમથિંગ પુરાતનવાળું બજેટ આપણું વાપી તાલુકાનું પૂરેપૂરું મંજૂર થાય છે. વાપી તાલુકાનું જે પાણીની જે સમસ્યા છે, પાણીની સમસ્યા માટે સરકારશ્રીમાંથી 116 કરોડની પ્રોજેક્ટ જે મંજૂર થયેલો છે, એ કૃષ્ણા કન્સ્ટ્રક્શન કંપની એમ કરીને બરોડાની છે સર્વે કરી રહી છે. થોડા જ સમયમાં એનું ખાતમુહૂર્ત થશે અને વાપીનો પ્રશ્ન પાણીનો હલ થશે. તાલુકાના કચરા નિકાલ માટે એવી પરિસ્થિતિ છે કે વાપી તાલુકાને અત્યાર સુધી તાલુકા પંચાયત કે તાલુકાના કોઈ ગામને સરકાર દ્વારા જગ્યા પાડવામાં આવેલ નથી. પણ અત્યારની જે લાસ્ટ મિટિંગ થઈ વિકાસ કમિશનરમાં, એમણે એમ કીધું કે તમે તમારા વિસ્તારમાં કોઈ સરકારી જગ્યા મળતી હોય તો એ બતાવો, તો તેના ઉપર આપણે પ્રોજેક્ટ સરકારમાંથી પૈસા આપવામાં આવશે અને પ્રોજેક્ટ સરકાર ફોલોઅપ કરીને ગામડાનો જે પ્રશ્ન છે કચરાનો એ નિકાલ કરીએ છીએ. પાડી નગરપાલિકાની નવા બોર્ડની પ્રથમ સામાન્ય સભા 19 માર્ચના મળશે, જેમાં વર્ષ 2018 અને 19ના અંદાજપત્ર સાથે વિવિધ સમિતિની પણ કરાશે રચના. પાડી નગરપાલિકાની નવા બોર્ડની પ્રથમ ખાસ સામાન્ય સભા 19 માર્ચ સોમવારના રોજ પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન રાજન ભટ્ટના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં મળશે, જેમાં વર્ષ 2018 અને 19નું અંદાજપત્ર સાથે વિવિધ સમિતિની રચના કરવામાં આવશે. જે સામાન્ય સભાના એજન્ડા નવા ચૂંટાયેલ ભાજપ કોંગ્રેસના 14 સભ્યોને પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભાના એજન્ડા સ્વીકારવાનું ના પાડતા પાલિકા દ્વારા રજીસ્ટર્ડ એડી કર્યા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. જો કે પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ બંને પક્ષોએ પારડીનગરના વિકાસની વાતો કરી હતી, જ્યારે પાલિકાની પ્રથમ સભામાં જ કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોએ એજન્ડા ન સ્વીકારતા કોંગ્રેસ ભાજપના મતભેદો સપાટી પર આવી રહ્યા છે. આ સામાન્ય સભા બાબતે પાલિકાના ઉપપ્રમુખ કોંગ્રેસના બિપિન પટેલ સાથે મોબાઈલ પર સંપર્ક કરી હકીકત જાણવાનો પ્રયાસ કરતા તેઓએ ફોન રિસીવ ન કર્યો હતો, જ્યારે પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે સામાન્ય સભા અંગે જાણકારી પૂરી પાડી હતી. તેમજ પાલિકાના સભ્ય ભાજપના એવા દેવેન શાહે જણાવ્યું કે સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડવાનો હક પાલિકા પ્રમુખને હોય છે અને માર્ચના અંત સુધીમાં નગરપાલિકાનું અંદાજપત્ર ફરજિયાત મંજૂર કરવાનું હોય છે, જેથી પાલિકા પ્રમુખે ખાસ સામાન્ય સભાના એજન્ડા બહાર પાડ્યા છે, જેમાં પાલિકાના તમામ ભાજપ હોય કે કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યો હોય વાંધો હોઈ શકવો જોઈએ નહીં. ત્યારે પ્રથમ સામાન્ય સભામાં એજન્ડા ન સ્વીકારે તે યોગ્ય બાબત નથી.
19મી માર્ચના 2018ના દિવસે સોમવારના દિવસે ખાસ સામાન્ય સભાનો એજન્ડા કાઢવામાં આવ્યો છે અને એ એજન્ડામાં મુખ્યત્વે 4 મુદ્દા લીધેલા છે. એક તો રજાના રિપોર્ટ બાબતે, બીજું બજેટ અને ત્રીજું છે સમિતિની રચના અને પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો. આ 4 મુદ્દા લઈને એજન્ડા કાઢવામાં આવ્યો છે, જે ખાસ નિયમ મુજબ કાઢવાનો હોય છે તે પ્રમાણે કરેલું છે. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ફાલ્ગુનીબેન ભટ્ટે 19મી તારીખ સોમવારના રોજ 11:30 કલાકે પાર્ટી નગરપાલિકામાં ખાસ સામાન્ય સભાના એજન્ડા બહાર પાડ્યા છે અને એ એજન્ડાની અંદર માર્ચની 31 તારીખ સુધીમાં નગરપાલિકાનું આવતા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવાનું હોય છે. એ અંદાજપત્ર અને વિવિધ સમિતિની રચના, નગરપાલિકાના પ્રમુખે હોદ્દો સંભાળ્યા બાદ સમિતિની રચના પણ કરવાની હોય છે. આ 2 એજન્ડા, મુખ્ય એજન્ડા લઈને એજન્ડા બહાર પાડવામાં આવ્યા અને આપણે જો કહ્યું તેમ નગરપાલિકાના કોંગ્રેસના સભ્યોએ ગઈકાલે ચીફ ઓફિસરે એજન્ડા મોકલ્યા કર્મચારી થ્રુ, પણ તેઓએ કંઈ સ્વીકાર્યા નથી એવું મને આજે જાણવા મળ્યું છે અને ચીફ ઓફિસરશ્રીએ તેમને રજિસ્ટર એડીથી એજન્ડાની કોપી રવાના કરી છે. નહીં, આમાં મતભેદ મારા હિસાબે તો કોઈ મતભેદનું કોઈ કારણ હોવું જોઈએ નહીં, કારણ કે પ્રમુખ નગરપાલિકામાં 14-14ની ટાઈટ હતા. નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ફાલ્ગુનીબેન અને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે બિપિનભાઈ બેઠા છે અને અત્યારે પ્રમુખ બન્યા પછી અત્યાર સુધી એવો કોઈ પ્રસંગ આવ્યો નથી કે કોઈ જગ્યાએ સંઘર્ષ થયો હોય. પરંતુ આઈ ડોન્ટ નો બિપિનભાઈ એજન્ડા લેવા માટે કેમ ના પાડી છે એ તો અમારો બી રૂબરૂ સંપર્ક થયો નથી એટલે ખબર નથી પડી. ને આપ સાહેબે જે કહ્યું તેમ કે ફોન ઉઠાવતા નથી એટલે અમે પણ ફોન કરવાનો સંપર્ક કર્યો નથી. પરંતુ હું આજે બહાર હતો એટલે હું આજે સાંજે એમને તપાસ કરીને પૂછી જોઈશ કે ભાઈ શું છે તકલીફ એમને. પારડી પોલીસને મળેલ બાતમીના આધારે પારડી 4 રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણથી સુરત તરફ જતી કારમાંથી ₹1.32 લાખ અને હોન્ડા સિટી કારની કિંમત ₹2 લાખ મળી પોલીસે કુલ 3,32,000ના મુદ્દામાલને કબજે કર્યો હતો. જે પ્રકરણમાં પોલીસે કાર ચાલક વિશાલ ધર્મેન્દ્ર ટંડેલ રહેવાસી અતુલ ફર્સ્ટ ગેટની ધરપકડ પણ કરી છે અને તેની સામે પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપી મેરલ ઉર્ફે મિરલ ગુણવંતરાય પટેલ રહેવાસી ઉમરસાડી નાની માછીવાડ અને હિતેશ મોહન ગોહિલ રહેવાસી દિવેદનાની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ ગુરુવારના પારડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે નવસારી સબ જેલમાં બંનેને મોકલી આપ્યા હતા. જોકે સરકારે દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક કાયદાનું અમલ કરાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે કેસની વધુ તપાસ પારડીના સેકન્ડ પીએસઆઈ HC ઝાલા કરી રહ્યા છે. પારડી સ્થિત મહેતા હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું કરાયું હતું આયોજન, જેનો 110 જેટલા દર્દીઓએ લીધો હતો લાભ. પારડી નેશનલ હાઈવે સ્થિત મહેતા હોસ્પિટલ ખાતે ગુરુવારના રોજ સવારે 9 વાગ્યે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન હોસ્પિટલના ડોક્ટર પ્રફુલ મહેતાના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં પારડી પંથકમાંથી 110 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. હોસ્પિટલમાં સવારથી જ દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી. ચેકઅપ કેમ્પમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તેમજ હૃદય રોગના દર્દીઓ વધુ જોવા મળ્યા હતા. તેમજ સામાન્ય દર્દીઓ માટે આ ચેકઅપ કરવાનો ખર્ચ ₹1700 થી ₹1800 થાય છે, જે તેઓ કરી શકતા નથી. તેવા દર્દીઓને આ કેમ્પનો લાભ ખૂબ ઉપયોગી રહ્યો હતો. આ સાથે જ બ્લડ તેમજ ડાયાબિટીસની તપાસ દર 3 માસે કરવી અત્યંત જરૂરી હોય તેમજ દર્દીઓને કાર્ડિયોગ્રામ અને હૃદય રોગની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન કેમ્પના ડોક્ટર પ્રફુલ મહેતા, ડોક્ટર GM કલસરિયા અને ડોક્ટર નીલમ મહેતા તેમજ મહેતા હોસ્પિટલના સ્ટાફે સમગ્ર મેડિકલની સેવા પૂરી પાડી હતી. કેમ્પમાં ગરીબથી લઈ સામાન્ય અને સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ લાભ લીધો હતો. હોસ્પિટલમાં તાજેતરમાં જ નવા ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર GM કલસરિયાએ જણાવ્યું હતું કે બ્લડ પ્રેશર, સુગર વગેરે જેવા દર્દીઓએ માનસિક શારીરિક તણાવથી મુક્ત રહેવું જોઈએ અને ખાસ કરીને શરીરમાં દુખાવાના દર્દીઓ મેડિકલના દુકાનોમાંથી દુખાવો બંધ થવાની ગોળી લેતા હોય છે. તેવા દર્દીઓ માટે દુખાવાની ગોળી લેનારાઓએ હંમેશા ડૉક્ટર પાસે તપાસ કરાવીને જ ગોળી લેવાનું પસંદ વધારે કરવું જોઈએ. તેમજ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન ડૉક્ટર દ્વારા પૂરું પડાયું હતું. આયોજન કરવાનો કે અત્યારે ભાગદોડવાળી અને ટેન્શનવાળી જિંદગીમાં ડાયાબિટીસ અને હૃદયરોગના કેસો સૌથી વધારે જોવા મળે છે અને આ સમયમાં સમય નહીં મળવાને અને ખર્ચો વધારે થવાના કારણે લોકો તપાસથી દૂર ભાગે છે.
તો એ લોકોને આપણે તપાસ મફત તપાસ દ્વારા એમની હેલ્થ સારી રહે તે હેતુથી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં ચેકઅપનો લગભગ 1700 થી 1800 રૂપિયા ખર્ચો થાય છે અને તે અમે આ વિના મૂલ્યે કરીએ છીએ. 60 વર્ષની ઉંમરના વધારે દર્દીઓ જોવા મળે છે અને એમાં મુખ્યત્વે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે અને અમે ડાયાબિટીસને માટેની સુખ્યાપેટની તપાસ, લોહીની તપાસ તથા 2 મહિનાની એવરેજ જે સુગરનો કંટ્રોલ કેટલો રહે છે તે તપાસ પણ અહીં મફત કરવામાં આવે છે. ખાવામાં અને એક્સરસાઇઝ બહુ જરૂરી છે. જો રોજ 30 મિનિટ સુધી ચાલવામાં આવે તો આ નળી ચોકઅપ થવાના અને સુગરમાં પણ બહુ જ ફાયદો થાય. એટલે મુખ્યત્વે ખોરાક અને એક્સરસાઇઝ એ 2 મુખ્ય જરૂરી કાર્યો છે જે હું કહું કે દરેક વ્યક્તિએ આ કરવું જોઈએ. આજે 15/3ના રોજ અમે મહેતા હોસ્પિટલ પાડી ખાતે એક કેમ્પનું આયોજન કર્યું છે. એટલે આ કેમ્પનું મેઇન અમારું જે એમ છે કે મેઇન અમારું જે ધ્યેય છે એ છે કે આજના જે આ ટેન્શનવાળા અને ભાગદોડવાળી જે જિંદગી છે એમાં આપણે ઘણી વખત કેવું થતું હોય છે કે ડાયાબિટીસ છે કે જે હાઈ સુગર આવતી હોય, બ્લડ પ્રેશર છે કે જે હાઈ બીપી આવતું હોય છે એ આપણે ઘણી વખત મિસ કરી દેતા હોઈએ છીએ. બરાબર કે ઘણી વખત એવું થતું હોય છે કે રૂટીનલી સિમ્પલ આપણને માથું દુખતું હોય છે અને આપણે કોઈ મેડિકલ સ્ટોર ઉપરથી ઝીણી ટેબ્લેટ લઈ અને એ માથાની દવા લઈને આપણે ખતમ કરી દેતા હોય છે. પણ એ ઘણી વખત બ્લડ પ્રેશરના કારણે બી માથું દુખતું હોય છે, ચક્કર આવતા હોય છે, આ ટાઈપનું જે બધા દર્દો છે બરાબર છે એનું કોઈ યોગ્ય જગ્યા પર યોગ્ય ફિઝિશિયન દ્વારા ચેકઅપ કરવામાં આવે અને ચેકઅપ કર્યા પછી એની યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે. બરાબર, આ હેતુના લઈને અમે આજે કેમ્પનું આયોજન કરેલું છે. હા, અત્યારે અમારી પાસે આજે 90 થી 100 જેટલા ટોટલ કેસ આજે અમે લેવાના છીએ, નોંધાયેલા છે. અને અત્યારે જે હાલમાં મેં જેટલા બી કેસ ચેક કર્યા છે એ મોસ્ટ ઓફ કેસમાં બધાને બ્લડ પ્રેશર એટલે હાઈ બીપી અને સુગર આ બંનેના કેસ સૌથી વધારે છે. એટલે જે એમાં મોસ્ટ ઓફ જે પેશન્ટ છે એ બધા પેશન્ટ કેવા કે 50 થી 60 વર્ષની ઉપરની ઉંમર, ટોટલી વિનામૂલ્ય, કોઈ બી એક બી પૈસાનો ક્યાંય બી કોઈ ખર્ચ કરવાનો નથી. જેમાં અમે બ્લડ સુગર અને 3 મહિનાની એવરેજ સુગર કે જેને HbA1c કહેવામાં આવે છે એ, પછી સુગર, બીપી અને બીપી ને ડાયાબિટીસના કારણે જે પગમાં ઝંઝનાટી થવી, ખાલી ચડવી એ ટાઈપના જે ચેકઅપ છે એ બધું જ વિનામૂલ્ય કરવાઈએ છીએ. વાપી તાલુકાના દેગામ કરાયા ગામે ચૈત્રી નવરાત્રી અને દેવી ભાગવત કથાની ચાલી રહી છે તડામાર તૈયારીઓ. વાપી તાલુકાના દેગામ કરાયા ગામે લતાબેન પ્રવીણભાઈ પ્રભુભાઈ પટેલના નિવાસ સ્થાને જગદંબા ધામમાં તારીખ 18 માર્ચ રવિવારના રોજ શરૂ થનારી ચૈત્રી નવરાત્રી અંતર્ગત નવચંડી મહાયજ્ઞ અને દેવી ભાગવત કથાની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના સંદર્ભે પ્રવીણભાઈ પટેલના નિવાસ સ્થાને બાબુભાઈ વરથાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ડોક્ટર PM ભટ્ટ, આચાર્ય દેવુભાઈ જાની, મોહનભાઈ જાની, ઉમેશભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ શાહ, પ્રવીણભાઈ પટેલ, લતાબેન, ગીતાબેન, શિરીષભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 18 માર્ચના રોજ રવિવારે ડોક્ટર PM ભટ્ટના નિવાસ સ્થાનેથી નવચંડી અને દેવી ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા નીકળશે. જેમાં બહેનો દ્વારા કળશ ધારણ કરી વાજિંત્રો સાથે મહિલા મંડળ અને ભાવિક ભક્તો જોડાવાના છે. બપોરે 3 વાગ્યે દેવી ભાગવત કથાનું દીપ પ્રાગટ્ય ગુજરાતના વન મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવશે. ત્યારે કથામાં સલવાવના કપિલ સ્વામી, દમણ સાંસદ લાલુભાઈ પટેલ, પીડ ગાંધીવાદી ગફુરભાઈ બિલખિયા પણ ઉપસ્થિત રહેનાર છે. કથા દરમિયાન વલસાડના ડોક્ટર શૈલેજાબેન મહાસ્કર દ્વારા બેટી બચાવો અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. આ પાવનકારી મા ભગવતી યજ્ઞ અને નવદુર્ગા પૂજન અમારા આખા વિસ્તારમાં મળ્યું એ બદલ મુરબ્બી શ્રી પ્રફુલભાઈનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. અને આ સુખ, શાંતિ અને સંપૂર્ણ આનંદમય રીતે આ મહાપર્વ ઉજવાઈ જશે એવી અપેક્ષા છે. વાપી તાલુકાના દેગામ કરાયાની અંદર પ્રવીણભાઈ પ્રભુભાઈ પટેલના નિવાસ સ્થાને જગદંબા ધામની અંદર રવિવારથી ચૈત્રી નવરાત્રિ, નવચંડી યજ્ઞ, દેવી ભાગવત કથા અને નવરાત્રિ અનુષ્ઠાનનો મંગલ આરંભ થઈ રહ્યો છે. સમગ્ર દેગામ કરાયાના ગ્રામજનો અને સૌ ભાવિક ભક્તોના સથવારે ડૉક્ટર ભટ્ટ સાહેબને ત્યાંથી
કરાયાથી પથયાત્રા પ્રસ્થાન થશે અને એ જગદંબા ધામની અંદર આવીને દેવી ભાગવત કથાનો આરંભ ગુજરાત રાજ્યના વનમંત્રી શ્રી રમણભાઈ પાટકરજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવશે. 9 દિવસ આ અનુષ્ઠાનની અંદર દરરોજ નવચંડી યજ્ઞ, દેવી ભાગવત કથા અને રોજ સાંજે 108 દીવડાની મહાઆરતી રાખવામાં આવી છે. પારડી પોલીસ મથકમાં ₹1.32 લાખના દારૂ ભરેલ પ્રોહિબિશન કેસના 2 વોન્ટેડ આરોપીની પોલીસે કરી છે ધરપકડ. પારડી પોલીસને મળેલ બાતમીના આધારે પારડી 4 રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણથી સુરત તરફ જતી કારમાંથી ₹1.32 લાખ અને હોન્ડા સિટી કારની કિંમત ₹2 લાખ મળી પોલીસે કુલ 3,32,000ના મુદ્દામાલને કબજે કર્યો હતો. જે પ્રકરણમાં પોલીસે કાર ચાલક વિશાલ ધર્મેન્દ્ર ટંડેલ રહેવાસી અતુલ ફર્સ્ટ ગેટની ધરપકડ પણ કરી છે અને તેની સામે પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપી મેરલ ઉર્ફે મિરલ ગુણવંતરાય પટેલ રહેવાસી ઉમરસાડી નાની માછીવાડ અને હિતેશ મોહન ગોહિલ રહેવાસી દિવેદનાને ધરપકડ કરી છે. બંને આરોપીઓએ ગુરુવારના પારડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે નવસારી સબ જેલમાં બંનેને મોકલી આપ્યા હતા. જોકે સરકારે દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક કાયદાનું અમલ કરાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે કેસની વધુ તપાસ પારડીના સેકન્ડ PSI HC ઝાલા કરી રહ્યા છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ધીરે ધીરે અકસ્માત ઝોનમાં પલટાતો દાબેલ સોમનાથ રોડ. 15 દિવસથી ભૂગર્ભ ગટરનું કામ બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી. વલસાડ કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા આપી. આરોપીએ 2014માં 13 વર્ષીય સગીરા પર કર્યું હતું દુષ્કર્મ. ચણોદમાં પોલીસના સ્વાંગમાં આવેલ ગઠિયા વૃદ્ધ પુરુષને ઝાડમાં ફસાવી 3 તોલા સોનાની ચેન અને એક વીંટી લઈને ફરાર. વલસાડ રેલવે સ્ટેશનને મુસાફર દ્વારા ભૂલાયેલ સોનાનું મંગળસૂત્ર, રોકડ રકમ અને સામાન ભરેલ બેગ ઈમાનદાર કુલીએ પરત કરી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.